અત્યારે હિન્દુ ધર્મનો પવિત્ર તહેવાર એટલે નવલા નોરતાની લોકો ધામધૂમપૂર્વક મોડી રાત સુધી ગરબા રમી માતાજીની આરાધના કરી નવરાત્રિ પર્વની ઉજવણી કરી રહ્યા છે। લોકો 9 દિવસ નવરાત્રિ પર્વની ઉજવણી કર્યા બાદ જ્યારે 10મા દિવસે દશેરાની ઉજવણી કરતા હોય છે, જેમાં અસત્ય પર સત્યનો વિજય થાય તે માટે રાવણના પૂતળાનું દહન કરી દશેરા પર્વની લોકો ઉજવણી કરતા હોય છે। ત્યારે બનાસકાંઠાના ડીસા શહેરમાં 8 વર્ષ બાદ શ્રીરામ સેના સમિતિ દ્વારા રાવણ દહનનો કાર્યક્રમ કરાયો છે। ઘણા વર્ષો પછી ફરી એકવાર ડીસા નગરમાં રાવણ દહનનો કાર્યક્રમ શ્રી રામ સેના ડીસા દ્વારા થવા જઈ રહ્યો છે। આગામી વિજયાદશમી એટલે કે દશેરાના દિવસે 2 ઓક્ટોબર 2025ને ગુરુવારના રોજ સાંજે 5 કલાકે ડીસાના હવાઈ પિલર ગ્રાઉન્ડ ખાતે ખૂબ જ ભવ્ય આયોજન આ વખતે થઈ રહ્યું છે શ્રી રામ સેના દ્વારા। શ્રી રામ સેનાના તમામ સદસ્યોએ ડીસા નગરને ખૂબ જ સુશોભિત કર્યું છે। ડીસા તાલુકાના તમામ ગામડાઓમાં પણ ખૂબ જ ઉત્સાહ છે અને ખૂબ જ મોટી સંખ્યામાં રાવણ દહનમાં લોકો આવશે એવી અમને અપેક્ષા છે। હિન્દુ ધર્મને આપણી સંસ્કૃતિને જાળવવા માટે અસત્ય, ક્રોધ, અહંકારના પ્રતીક સમા રાવણનું દહન કરવા માટે સમગ્ર ડીસા એ કાર્યક્રમ નિહાળવા ઉત્સુક છે। સાંસ્કૃતિક કાર્યક્રમો જે આ રાવણ દહન કાર્યક્રમમાં રજૂ થશે તેમાં ડીસા તાલુકાની વિવિધ શાળાઓએ ભાગ લીધો છે, તેની પણ અમુક કૃતિઓ રજૂ થશે જે ખરેખર ડીસા નગરના નગરજનોને મંત્રમુગ્ધ કરશે। એટલે ખૂબ જ આનંદનો લોકોને ખૂબ જ મજા આવે એવું અત્યારથી થનગની રહ્યા છે નગરજનો, ક્યારે દશેરો આવે અને અમે રાવણ દહન જોવા જઈએ। ડીસાના હવાઈ પિલર મેદાને 61 ફૂટનો રાવણ અને 51 ફૂટનો કુંભકર્ણ તેમજ મેઘનાથનું પૂતળું બનાવી દશેરા દિવસે રાવણ દહનનો કાર્યક્રમ કરાયો છે, જેમાં શ્રીરામ સેના સમિતિ દ્વારા લોકોને પણ આ કાર્યક્રમ નિહાળવા આમંત્રણ અપાયું છે। ડીસા શહેરમાંથી શ્રી રામ સેના સમિતિ દ્વારા વિજયાદશમીનું રાવણનું દહનનું જે આયોજન કરવામાં આવેલ છે, એમાં પરત પ્રાંતથી 10 થી 15 જણા કારીગરો આવેલા હતા। એમનું લગભગ 15 થી 20 દિવસ એમની મહેનતને રંગ આપીને એમને 3 પૂતળા તૈયાર કર્યા છે। રાવણનું 61 ફૂટનું છે, 51 ફૂટનું કુંભકર્ણનું છે અને મેઘનાથનું 51 ફૂટનું છે। અને આ વિજયાદશમીનો તહેવાર જે અસત્ય પર સત્યનો વિજય, અહંકારનો નાશ અને શ્રી રામચંદ્ર ભગવાન દ્વારા જે અસત્ય પરનો સત્ય વિજય કર્યો હતો એને મનાવવા માટે સૌ નગરજનો થનથની રહ્યા છે। અને વિવિધ શાળાઓમાંથી એની ઝાંખીઓ પણ રજૂ કરવામાં આવશે અને સાથે સાથે ગામના સૌ પરિવારોને અને નગરજનોને મારી વિનંતી છે કે આપ સૌ પરિવાર સાથે આ વિજયાદશમી પર્વને મનાવવા માટે આપ સૌને હાર્દિક આમંત્રણ છે। અને શ્રી રામ સેના સમિતિ દ્વારા એ માત્ર હિન્દુને ઉજાગર કરતા વિવિધ આગામી સમયમાં વિવિધ કાર્યક્રમો પણ આપવાના છીએ અને હિન્દુ સંસ્કૃતિને ટકાવી રાખવા માટે એના સૌ પ્રયત્ન કરશું। અને આપણે આવો સૌ નગરજનો સાથે મળીને હમ સબ હિન્દુ હૈના ગર્વ સાથે આપણે શ્રી રામના ભગવાનના વિજય ઉત્સવના દિવસને મનાવવા માટે તારીખ 2/10ના રોજ હવાઈ પિલર ખાતે સૌ સાંજે 5 કલાકે પધારીએ અને વિજય ઉત્સવમાં ભાગ લઈએ।